ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં મારો વિડિયો લેક્ચર જોનારા સેમેસ્ટર 5 ના તમામ વિદ્યાર્થી મિત્રોને કેઆર દોશી કોલેજ પરિવાર તથા નીરજ મોદી તરફથી પ્રેમભર્યા નમસ્કાર. ચાલો ફરી એકવાર તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. જેમ આપણે જાણીએ છીએ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેમેસ્ટર 5 નું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કોર્પોરેટ એકાઉન્ટ એની એક ઇન્ટ્રોડક્શન બાબતોની ચર્ચા છે કરી હતી. કોને કોર્પોરેટ એકાઉન્ટ કહેવાય, કેટલા યુનિટમાં વેચાયેલું છે, શેર માર્કેટ શું છે, ઇન્વેસ્ટરનો રોલ શું છે અને કેવી કંપનીઓમાં રોકાણ કરાય, કેવી પ્રકારની ચાલ શેર બજારની હોય, એ તમામ બાબતોની ચર્ચા આપણે ખૂબ વિસ્તૃત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જરૂરી છે કે આજે ફરી એકવાર આપણે આગળ ઉપર આપણા અભ્યાસક્રમને વધારીએ અને ત્યારબાદ એના યુનિટની ડિટેલમાં ચર્ચા છે કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસક્રમ છે એ આગળ વધારીએ અને સમજવાની ચર્ચા કરીએ. સૌથી પહેલા જરૂરી છે કે આપણે યુનિવર્સિટીના માળખા પ્રમાણે તમારા કમ્પલસરી એકાઉન્ટ 5 કોર્પોરેટ એકાઉન્ટની એક પેપર પેટર્ન નોટ કરીએ અને સમજીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જે પેપર પેટર્ન હું તમને સમજાવું છું, પેપર સ્ટાઇલ જેને આપણે કહી શકીએ, એ સાથે તમે જોતા જજો અને સાથે તમારી બુકમાં નોટ કરતા જજો. ઓકે, સી હિયર ઓન ધ બોર્ડ. એઝ યુઝ્યુઅલ જેમ આપણે ડિસ્કસ કરી છે કે તમારું કોર્પોરેટ એકાઉન્ટ ટોટલ 70 માર્ક્સ 70 માર્ક્સમાં ડિસ્ટ્રીબ્યુટ છે. તો યુનિવર્સિટી તરફથી જે એક્ઝામ લેવાય છે, ટોટલ માર્ક્સ 70 પ્લસ 30 ઇન્ટરનલ, એમ થઈ અને તમારા 100 માર્ક્સ એ બને છે. યુનિવર્સિટી જે તમારી એક્ઝામ લે છે એનો સિલેબસ 70 માર્ક્સનો છે અને 30 માર્ક 30 માર્ક્સ છે તમારા ઇન્ટરનલ છે. ઓકે, તો હવે આ 30 માર્ક્સ જે ઇન્ટરનલ છે એની પણ પેટર્ન છે કે એમાંથી 10 માર્ક એસાઇનમેન્ટ કે પ્રેઝન્ટેશનના છે, 5 માર્ક્સ સેમિનાર કે એટેન્ડન્સના છે અને 15 માર્ક્સ તમારી સેમેસ્ટર દરમિયાન જુદી જુદી લેવાનારી ટેસ્ટમાંથી આવતા માર્ક્સના પરફોર્મન્સના છે. આમ તમારા 30 માર્ક ઇન્ટરનલ છે એ કોલેજ તમને આપે છે. જેવું તમારું પરફોર્મન્સ એવા તમને માર્ક એલોકેટ કરે છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા 70 માર્ક્સનો પેપર છે એ લેવાય છે. તો એ 70 માર્ક્સ તમારા જુદા જુદા 4 યુનિટમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે. તો જરૂરી છે કે સૌથી પહેલા એ કયા યુનિટમાં કેટલા માર્ક ડિસ્ટ્રીબ્યુટ થયા છે એ સમજીએ અને એ યુનિટમાં કયા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે એની પણ વાત કરીએ. તો સૌથી પહેલા યુનિટ 1. તો તમારું યુનિટ 1 એનું નામ છે ટ્રાન્ઝેક્શન ઓફ શેર કેપિટલ, મતલબ શેર મૂડીના વ્યવહારો. શેર મૂડીના વ્યવહારો. તો આ જે તમારું યુનિટ 1 છે શેર મૂડીના વ્યવહારો, એ શેર મૂડીના વ્યવહારો યુનિવર્સિટીની એક્ઝામ પ્રમાણે 70 માર્ક્સમાંથી 18 માર્ક્સનું કવરેજ ધરાવે છે અને પ્લસ ઇન્ટરનલ 8 માર્ક હોય છે. આવી રીતે શેર મૂડીના વ્યવહારોનું માળખું છે. ફરીવાર એકવાર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1 શેર મૂડીના વ્યવહારો. આ શેર મૂડીના વ્યવહારોની અંદર જે તમારા નાના ઇનર ટોપિક છે તમારે લખવા હોય તો તમે લખી પણ શકો છો. એ ટોપિક છે શેર બહાર પાડવા,
પછી એની સાથે શેર જપ્ત કરવા, એટલે જેને આપણે શેર જપ્તી, શેર ફોરફિટેડ કહીએ છીએ, અને એ જપ્ત કરેલા શેર બજારમાં ફરી બહાર પાડવા, એટલે જપ્ત શેર ફરી બહાર પાડવા, મતલબ રીઇશ્યુ કહેવાય છે એને. આવા ત્રણ મુદ્દાઓની ચર્ચા તમારે શેર મૂડીના પહેલા યુનિટની અંદર કરવાની છે. સી, this is your first unit as per the university paper pattern. યુનિટ 1 માં શેર મૂડીના વ્યવહારો, જેમાં ત્રણ મુદ્દાની ચર્ચા કરવાની છે અને એના માર્ક્સ સામે છે 18 8. 8 માર્ક્સ તમારા 30 માંથી ઇન્ટરનલ છે અને 18 માર્ક્સ 70 માંથી યુનિવર્સિટી પ્રમાણે છે. તો એ જે 18 માર્ક્સ છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ડિસાઇડેડ છે કે તમને 14 માર્કનો સમ પૂછે છે. મતલબ 14 માર્કનો સમ હોય, 14 માર્કનો સમ હોય છે અને 4 માર્કની થિયરી. પણ 4 માર્કની થિયરીમાં એમસીક્યુ, વીએસક્યુ, શોર્ટ નોટ, 2 માર્કના પ્રશ્નો કાઈ પણ હોઈ શકે. ઇટ જસ્ટ પ્રોવાઇડ કે ઇટ ઇઝ થિયરી પોર્શન. તો 18 માંથી 4 માર્કની થિયરી અને 14 માર્કનો સમ હોય છે. અને 14 માર્કનો સમ જે હોય છે એ 14 માર્કનો સમ કાં તો 1 હોય છે, 1 ના અથવામાં 1, અથવા તો એક 14 માર્કનો સમ હોય એના અથવામાં 7 માર્ક્સના 2 સમ હોય છે. આ ફિક્સ છે. એટલું પાક્કું કે યુનિટ 1 માં શેર મૂડીની અંદર 14 માર્કનો દાખલો આવશે, 1 ના અથવામાં બીજો ફિક્સ, પણ 14 માર્કના અથવામાં 14 માર્કનો દાખલો, અથવા તો 14 માર્કના અથવામાં 7 માર્કના 2 દાખલા અને 4 માર્કની થિયરી, એમ 18 માર્ક્સ તમારા કવર થશે. અને એવું આ બધા યુનિટમાં આવશે, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4, રાઈટ. અને 8 માર્ક્સ છે તમારા ઇન્ટરનલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યુનિટ 1 શેર મૂડીના વ્યવહારો છે એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે. ત્યારબાદ આપણે જોઈએ યુનિટ 2. યુનિટ 2, તો યુનિટ 2 નું નામ છે ટ્રાન્ઝેક્શન્સ ઓફ ડિબેન્ચર્સ. મતલબ આપણે એમ કહી શકીએ કે ડિબેન્ચરના વ્યવહારો. તો ડિબેન્ચરના વ્યવહારો એનું કવરેજ પણ સેમ શેર કેપિટલની જેમ 18 + 8, 18 + 8 કવરેજ છે. સેમ વે ડિબેન્ચરનો 18 માર્ક યુનિવર્સિટીની 70 માર્કની એક્ઝામમાં 18 માર્ક્સ ડિબેન્ચરમાં છે, જેમાં 14 માર્કનો 1 ના અથવામાં બીજો દાખલો પ્લસ 4 માર્કની થિયરી અને 8 માર્ક તમારા ઇન્ટરનલ એમ વહેંચાયેલું છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે શેર બજાર એક મોટો દરિયો છે. શેર બજાર એક એવી બાબત છે કે જ્યાં શેર, ડિબેન્ચર, સ્ટોક અને અન્ય જામીનગીરીઓનું ખરીદ વેચાણ સતત થતું હોય છે. તો કહેવાય કે જ્યાં શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓના સોદા પડતા હોય, એનું સતત ખરીદ વેચાણ થતું હોય, તેને આપણે શેર માર્કેટ કહીએ છીએ. અને શેર માર્કેટની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે એ જ આપણું આ કોર્પોરેટ એકાઉન્ટ છે. તો ડિબેન્ચરના વ્યવહારોની અંદર જે મુદ્દા આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે એ ડિબેન્ચર ઇશ્યુ, મતલબ ડિબેન્ચર બહાર પાડવા, પછી ડિબેન્ચર ના નાણાં પરત કરવા, એટલે કે રિડમ્પશન કહેવાય. ડિબેન્ચર બહાર પાડવા, ડિબેન્ચરના નાણાં પરત કરવા. અહીંયા બેમાં ડિફરન્સ આવે ને. શેર હોય તો ઇક્વિટી શેર કંપનીના માલિકો કહેવાય છે, ઓનર્સ કહેવાય છે. કંપનીના વિસર્જન સમય સુધી ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવતી નથી. પરંતુ ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે તો બહાર પાડવાની સાથે જ જણાવવું પડે છે હોલ્ડરોને કે એના નાણાં ક્યારે પરત કરવામાં આવશે. તો આ બધું તો એકદમ બેઝિક ફંડામેન્ટલ છે, જે તમે આગળના સેમેસ્ટરમાં યા 11th અને 12th માં પણ શીખીને આવ્યા છો. તો એનું થોડું રિપીટેશન છે.
તો ઇશ્યુ એન્ડ રિડમ્પશન ઓફ ડિબેન્ચર્સ, અને એની સાથે સાથે એક ડીઆરએફ મેથડ આવશે, ડીઆરએફ પદ્ધતિ. તો એનો મતલબ એવો છે, ડીઆરએફ મતલબ ડિબેન્ચર રિડમ્પશન ફંડ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ડિબેન્ચર પરત નિધિ. તો આ પદ્ધતિ પણ તમારા અભ્યાસક્રમમાં છે, જેના આપણે સમ્સ ચેપ્ટર વખતે ડિટેલમાં કરીશું. આમ તમારો યુનિટ 1 અને યુનિટ 2 આવી રીતે એલોકેટ થયેલું છે. ત્યારબાદ થોડી વાત કરીએ યુનિટ 3 ની. યુનિટ 3 સીરિયલ. તો યુનિટ 3 તમારું જે છે એ પણ એક પ્રકારની જામીનગીરી, જેને કહેવાય છે ઇંગ્લિશમાં રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ બોનસ શેર્સ. પ્રેફરન્સ શેર, તમને ખ્યાલ છે કે કંપની જ્યારે બજારમાં શેર બહાર પાડે તો એ ઇક્વિટી શેર પણ બહાર પાડી શકે છે અને પ્રેફરન્સ શેર પણ બહાર પાડી શકે છે. તો એમાંથી જે ભાગ આવે છે પ્રેફરન્સ શેર, પસંદગીના શેર, એની વાત, તો પસંદગીના શેર બહાર પાડ્યા પછી એને નાણાં પણ પરત કરવા પડતા હોય છે. એટલે રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર, તો એમ કહેવાય કે પ્રેફરન્સ શેર, પસંદગીના શેરના નાણાં પરત અને બોનસ શેર ની વહેંચણી, ડિસ્ટ્રીબ્યુશન ઓફ બોનસ શેર. આ ચેપ્ટર તમારું 17+7 માર્ક્સનું કવરેજ આપે છે. 17+7 આ રીતનું એક કવરેજ છે એ આપે છે. એનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, તમે સમજવાનો પ્રયત્ન કરશો કે આ ચેપ્ટરની અંદર પ્રેફરન્સ શેરના નાણાં આપણે ક્યારે અને કેવી રીતે પરત કરી શકાય એ સંજોગો સમજવાના છે. અને એની સાથે સાથે ઇક્વિટી શેર હોલ્ડર જ્યારે કોઈ કંપની પુષ્કળ પ્રમાણમાં નફો કમાતી હોય તો એ પોતાની કંપનીની પ્રતિષ્ઠા વધારે સારી કરવા, પોતાની કંપનીના શેરના ભાવને ઉચકાવવા માટે અને વધુ પ્રતિષ્ઠા મેળવવા માટે એવી કંપની પોતાના જ કંપનીના જે માલિકો હોય છે, ઇક્વિટી હોલ્ડર્સ, એને એ બોનસ શેરની વહેંચણી છે એ કરતા હોય છે. તો એવા પ્રકારના બોનસ શેરની વહેંચણીની બાબતો પણ આપણે આ ચેપ્ટરમાં સમજવાની. 17 માર્ક વત્તા 7 માર્ક, 17 માર્ક્સમાંથી 3 માર્ક્સની થિયરી અને 14 માર્કનો સમ, જેમાં 14 માર્કનો ઉપરના બંને ચેપ્ટરની જેમ જ 14 માર્કના એક સમના અથવામાં બીજો સમ, યા ફિર 14 માર્કના સમના અથવામાં 7 માર્ક્સના 2 સમ્સ ત્યાં આવશે. તો આવી રીતે તમારા ટોટલ 3 યુનિટ પ્રેક્ટિકલ સમ સાથે સંકળાયેલા છે. હવે તમારું છેલ્લું અને યુનિટ 4. યુનિટ 4 એને આપણે કહેવાય છે હિસાબી ધોરણો, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હિસાબી ધોરણો એમાં AS એટલે કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 થી AS 20 સુધીનો અભ્યાસક્રમ છે. અને આ ચેપ્ટર પણ 17+7 માં ડિસ્ટ્રીબ્યુટ છે. See here, dear student, one thing that I would like to say to all of you, you should clearly listen me, કે આ જે યુનિટ 4 છે હિસાબી ધોરણો, જેને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહીએ છીએ, તેમાં આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 થી એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 20 સુધીનો અભ્યાસ કરવાનો છે. અને એ 17+7 એમ માર્ક્સમાં વહેંચાયેલું છે. પણ આ ચેપ્ટરની એક ખાસિયત છે કે ધીસ ઇઝ પ્યોર થિયરી ચેપ્ટર. આ આખો 17 માર્ક તમારા થિયરીના છે. આ 17 માર્ક તમારા પૂરેપૂરા થિયરીનામાં એક પણ માર્કનો સમ ઇન્ક્લુડ નથી. તમારા ટોટલ 4 યુનિટ છે. એ 4 યુનિટમાંથી પહેલા 3 યુનિટમાં પ્રેક્ટિકલ સમ્સ આવે છે અને થિયરી બહુ ઓછી આવે છે. પરંતુ યુનિટ 4 માં all things are theory. બધું જ, it's completely theory chapter, not a sum even for a single mark. Is that clear, dear student?
તો આવી રીતે તમે જોઈ શકો છો કે ટોટલ 18 18 17 17 એટલે ટોટલ 17 માર્ક્સની યુનિવર્સિટીની એક્ઝામ હોય છે અને 30 માર્ક્સ મતલબ 8 8 7 7 એમ 30 માર્ક્સ તમારા ઇન્ટરનલ તો 17 + 13 = 100 માર્ક્સ આવી રીતે તમારું કોર્પોરેટ એકાઉન્ટ છે એ 100 માર્ક્સમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલું હોય છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને એ સૂચના છે કે આ તમારી સામે દર્શાવેલ 100 માર્ક્સની જે પેપર પેટર્ન છે એ 100 માર્ક્સની પેપર પેટર્ન તમારે એ રીતે લખી નાખવી જોઈએ અને એને બરાબર ધ્યાનથી સમજી લેવી જોઈએ ઓકે સો ડિયર સ્ટુડન્ટ આવી રીતે તમારી પેપર સ્ટાઇલ લખાયેલી છે કદાચ વિડિયોમાં થોડું અહીંયા આગળ કપાતું હશે પણ કાંઈ વાંધો નહીં હું બોલું છું એ પ્રમાણે તમે નોટ કરી લીધું હશે ધેટ્સ ઓકે ફાઇન હવે જ્યારે આપણે થોડી આગળ ચર્ચા કરીએ છીએ ત્યારે યુનિટ 1 ની ધીમેથી આપણે શરૂઆત છે એ કરી દેવી જોઈએ માય ડિયર સ્ટુડન્ટ્સ નાઉ ફ્રોમ ધ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ યુનિટ 1 શેર મૂડીના વ્યવહારો તો ડિયર સ્ટુડન્ટ શેર મૂડીના વ્યવહારો જ્યારે આપણે શરૂ કરવા માટે જઈએ છીએ ત્યારે હું ઈચ્છું છું કે થોડી આપણે એની પ્રસ્તાવના લઈએ થોડી વાત એની સમજીએ અને ત્યારબાદ એ ચેપ્ટરની આમનોંધ અને એના દાખલાઓ ઉપર કામ કરીએ ચાલો ધ્યાન આપશો બરાબર વિદ્યાર્થી મિત્રો પ્લીઝ ધ્યાન આપશો શેર મૂડીના વ્યવહારો તો અહીંયા આગળ જ્યારે આપણે યુનિટ 1 શરૂ કરીએ છીએ ત્યારે ફરીવાર એકવાર તમને હું યાદ કરાવું કે હંમેશા એક એઝમ્પશન સાથે આપણે કામ કરીશું અને કઈ એઝમ્પશન છે તો કે આપણે પોતે એક કંપની છીએ આપણે આપણી જાતને કંપનીની જગ્યાએ મૂકીને વિચારવાની આપણે એક કંપની છે કે જે શેર બહાર પાડે છે કારણ કે કંપની તરીકે આપણે બિઝનેસ કરવો છે બિઝનેસ કરવા માટે કેપિટલની જરૂર છે અને એ મૂડી મેળવવા માટે આપણે બજારમાં શેર બહાર પાડીએ છીએ અને સામા પક્ષે બધા રોકાણકારો છે જે આપણી કંપનીનો પૂરેપૂરો અભ્યાસ કરી અને જો એને એવું ઠીક બેસે કે કંપની પ્રોફિટેબલ છે તો આપણી કંપનીના શેરમાં એ લોકો ઇન્વેસ્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ જ્યારે કરે ત્યારે એ શેર હોલ્ડર બને છે અને કંપની અને શેર હોલ્ડર વચ્ચે થતા નાણાકીય વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ એ શેર મૂડીના વ્યવહારોથી ઓળખાય છે યસ તો આપણે આપણા ચોપડે કંપનીના ચોપડે શેર મૂડીના વ્યવહારો એ કરવાના છે અને એનું હિસાબી ચોપડે નામું લખવાનું છે તો then the first question arises here about the word that you can see on the board share. The question is been there what is share? Normally આપણને ખબર છે કે કંપની જે બહાર પાડે છે શેર કહેવાય મૂડી એકઠી કરવા માટે જે બહાર પાડે પણ એક્ઝેક્ટલી શું ચલો માનું એક એક્ઝામ્પલ લઈએ આજે મારી કંપની છે એક કંપની તરીકે મેં એસ્ટાબ્લિશ કરી છે હવે એ કંપની જે એસ્ટાબ્લિશ થઈ એને લીગલ પ્રોસિજર બધી કરી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને એમને નોંધણીનું પ્રમાણપત્ર પણ મળી ગયું ઓકે હવે કંપનીએ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કંપનીને એમ સમજો કે 50 લાખ રૂપિયાની જરૂર છે 50 lakhs રૂપીસ અત્યારે 50 lakhs રૂપીસ જોઈએ તો કંપની કેવી રીતે 50 lakhs રૂપીસ એકઠા કરે તો કંપની શું કરે છે કે રૂપિયા 10 નો 1 એવા 5 લાખ ઇક્વિટી શેર માર્કેટમાં ઇશ્યુ કરે છે સી હિયર 5 લાખ ઇક્વિટી શેર નંબર ઓફ ઇક્વિટી શેર્સ આર 5 lakhs એન્ડ પ્રાઇસ પર શેર ₹10 જો 5 લાખ ઇક્વિટી શેર ઇશ્યુ કરે દરેક શેરની કિંમત 10 રૂપિયા અને શેર હોલ્ડર કંપનીમાં રસ ધરાવે અને જો એ કંપની એ શેર હોલ્ડરો છે એ રોકાણકારો છે કંપનીને પૂરી અમાઉન્ટ
5 લાખના શેર ઉપર 10 લેખે 50 લાખ રૂપિયા કંપનીને આપે તો 50 લાખ એ કંપનીની શેર કેપિટલ થાય છે. યસ, આ એક્ઝામ્પલમાં 5 લાખ ઇક્વિટી શેર એ નંબર ઓફ ઇક્વિટી શેર્સ છે. રૂપિયા 10 ના ભાવે દરેક ઇક્વિટી શેર, પ્રાઇસ પર શેર, એટલે એક ઇક્વિટી શેરની કિંમત 10 રૂપિયા છે અને એના દ્વારા કંપની 50 લાખ રૂપિયા મેળવતી હોય તો એને શેર મૂડી, શેર કેપિટલ આપણે કહીએ છીએ. રાઈટ ડિયર સ્ટુડન્ટ, આ એક્ઝામ્પલને સામે રાખી અને આપણે શેરને અને શેર મૂડીને સમજી શકીએ. યસ, તો વ્યાખ્યા શું થઈ શકે શેરની કે કંપની પોતાની કુલ મૂડીને 50 લાખને નાના નાના ભાગોમાં વિભાજિત કરે છે. જેમ કે 10 નો 1 એવા 5 લાખ, તો દરેક વિભાજિત નાનો ભાગ આ 5 લાખ ઇક્વિટી શેર એને શેર કહેવાય છે. અને આ શેર બહાર પાડીને કંપની જે મૂડી એકઠી કરે 5 લાખ ઉપર 10 લેખે 50 લાખ, તો એ કંપનીની શેર મૂડી કહેવાય છે. It's known as the share capital of the company. Is that okay everyone here? This is the short and little definition about the word share. અને ત્યાંથી પછી શેર મૂડીના ટ્રાન્ઝેક્શન છે એ શરૂ થાય છે. તમારા નોલેજમાં હોવું જોઈએ કે સૌથી પહેલા કંપની ધારો 1956 નો હતો. આપણને આઝાદી મળી પછી કંપનીઝ એક્ટ 1956 ઘડાયો હતો અને એ પ્રમાણે એમાં જે પણ પ્રોવિઝન્સ કરી હતી એ પ્રમાણે બધા હિસાબો બનતા. પણ જેમ કહેવાય છે કે નથિંગ ઇઝ પરમાનન્ટ એક્સેપ્ટ ચેન્જ, પરિવર્તન સિવાય કશું જ કાયમી નથી. તો એવી જ રીતે એ એટલું જ સાચું છે વિદ્યાર્થી મિત્રો કે નવા લેટેસ્ટ એમેન્ડમેન્ટ થયા છે અને 2013 માં as per the latest amendments 2013 Companies Act comes into existence. એટલે કે નવા સુધારાઓ સાથે 2013 માં નવો કંપની ધારો છે એ અમલમાં આવ્યો છે અને આજે 2013 ના કંપની ધારામાં કરેલી જોગવાઈઓનું પાલન થઈ અને હિસાબી ટ્રાન્ઝેક્શન થાય છે અને એનું હિસાબી ચોપડે નામ લખાય છે. તો પહેલો જૂનો કંપની ધારો હતો 1956, પરંતુ સરકાર દ્વારા નવો કંપની ધારો ફેરફાર થઈ અને હવે 2013 નો અમલમાં આવ્યો છે. તો આ ખ્યાલમાં રાખવું જોઈશે. બાકી શેર તમે સમજી શકો છો તો શેર એક પ્રકારની આમ ટ્રાન્સફરેબલ એસેટ છે, સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. આપણે શેર કોઈ પણ પાસેથી ખરીદી શકીએ છીએ. ઇવન નાણાંની જરૂરિયાત હોય તો શેર આપણે વેચી પણ શકીએ છીએ. આમ શેરની અંદર માલિકીની ફેરબદલી છે એ થયા કરે છે, કારણ કે શેર એક મૂવેબલ પ્રોપર્ટી છે, મતલબ એક સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આજે આપણે કંપની તરીકે એસ્ટાબ્લિશ થયા હોઈએ તો સમગ્ર કંપનીનું સંચાલન કોણ કરે છે? તો સમગ્ર કંપનીનું સંચાલન એ કંપનીના ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા નક્કી કરેલું પ્રતિનિધિઓનું મંડળ, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહીએ છીએ. સમગ્ર કંપનીનું સંચાલન કંપનીને મૂડી પૂરી પાડનારાઓએ ચૂંટી કાઢેલા ડિરેક્ટરોનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વોટિંગ દ્વારા એક વ્યક્તિ છે મેનેજિંગ ડિરેક્ટર બને છે અને આ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચર્ચા વિચારણા કરી અને કંપનીના હિતમાં યોગ્ય નિર્ણયો મળી અને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા છે લેવાય છે. તો આ મેનેજિંગ ડિરેક્ટર ચેરપર્સન કંપનીની આખરી સત્તા છે જેને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શેર મૂડીના સંદર્ભમાં થોડું લિટલ બેઝિક છે એ કહી શકાય. અચ્છા, બીજી એક વાત સાથે બેઝિકમાં એ પણ કરવાની વિદ્યાર્થી મિત્રો કે કંપની જ્યારે શેર બહાર પાડે છે તો કોઈ પણ કંપની જ્યારે શેર માર્કેટમાં ઇશ્યુ કરે તો એ કંપની 3 પ્રકારે શેર ઇશ્યુ કરે છે. રાઈટ? જે તમે લોકો આગળ પણ થોડું ઘણું શીખીને આવ્યા છો. એની કંપની કેન ઇશ્યુ ધ શેર્સ એટ 3 ways. પહેલું, શેર મૂળ કિંમતે કે દાર્શનિક કિંમતે બહાર પાડવા, જેને કહેવાય શેર ઇશ્યુડ એટ પાર. મતલબ 10 રૂપિયાની કિંમતનો શેર એ 10 રૂપિયામાં બહાર પાડવો, નહીં એનાથી ઓછું નહીં એનાથી વધારે. બીજી પદ્ધતિ, કંપની કેન ઇશ્યુ ધ શેર
ઓલ્સો એટ ડિસ્કાઉન્ટ. કંપની ડિસ્કાઉન્ટથી પણ શેર બહાર પાડી શકે. 10 રૂપિયાની કિંમતનો શેર 9 રૂપિયામાં બહાર પાડે તો એને શેર વટાવથી બહાર પાડ્યો કહેવાય. અને કંપની શેર પ્રીમિયમથી પણ બહાર પાડી શકે. ત્રીજી મેથડ શેર પ્રીમિયમથી બહાર પાડવો, મતલબ કે કંપની એ દાર્શનિક કિંમત કરતા જ્યારે વધુ કિંમતે શેર ઇસ્યુ કરે તો એ કંપની શેર પ્રીમિયમથી બહાર પડ્યો છે તેમ કહેવાય. આજે સપોઝ 10 રૂપિયાની કિંમતનો શેર કોઈ પણ કંપની જ્યારે 15 રૂપિયામાં બહાર પાડે છે યા એનાથી વધુ કિંમતે બહાર પાડે છે તો શેર પર કમાયેલું શેર દીઠ પ્રીમિયમ એ 5 રૂપિયા કંપનીનો મૂડી નફો છે અને એ શેર પ્રીમિયમથી બહાર પાડ્યો ગણાય છે. તો ડિયર સ્ટુડન્ટ, શેર બહાર પાડતી વખતે કંપની પાસે 3 ઓપ્શન હોય છે. કંપની કેન ઇશ્યુ ધ શેર આઈધર એટ પાર, મૂળ કિંમતે 10 નો 10 માં, ઓર એટ ડિસ્કાઉન્ટ 10 થી મૂળ કિંમતથી ઓછી કિંમતે 10 નો શેર 9 માં, ઓર એટ પ્રીમિયમ 10 રૂપિયાનો શેર 10 થી વધુ કિંમતે જેમ કે 10 નો શેર 15 માં. તો કંપની કેન ઇશ્યુ ધ શેર્સ એટ 3 વેઝ. ઇઝ ધેટ ઓકે? અને ત્રણેય રીતે શેર બહાર પાડવાના વિવિધ દાખલાઓ આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ બાબતોની ચર્ચા આપણે કરી છે અને એને આપણે ધ્યાનથી ડિટેલમાં સમજવાનું છે. અને આજે જેટલું પણ સમજાવ્યું એક વખત આ પેપર પેટર્ન છે એ નોટ કરી લેજો અને જે બેઝિક સમજાવ્યું છે એને થોડું વિચારશો. જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે હજી પણ થોડી બાબતોની ચર્ચા કરી અને ધીમે ધીમે દાખલાઓમાં આવતી આમનોંધો પર આપણે અભ્યાસને શરૂ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આજે ચલાવ્યું છે એને ધ્યાનથી રિવાઇઝ કરી લેશું. Is that okay? So dear student, today we should keep stop till this day and next one will continue with the same manner, my dear student. Have a nice day to all the students.